હાલો, જય દ્વારકાધીશ, જય હિન્દ। અમારા પરમ મિત્ર એવા જીતુભાઈ રાજગોર કે જે 18 વર્ષ આર્મી મેનમાં પૂર્ણ કરી અને પોતાના માદરે વતન એટલે કે દ્વારકાની ધીંગી ધરતી, કાળિયા ઠાકરની ધીંગી ધરતી ઉપર જ્યારે 6 ફેબ્રુઆરીના રોજ પધારી રહ્યા છે, ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજનું તો ગૌરવ કહી જ શકાય, પણ હું તો એમ કહું છું કે સમગ્ર ભારતનું આ બધા આપણા વીર સપૂતો છે ને, એ સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય। કેમ કે ધરાવીણ ધાન ન નીપજે, કુળવીન માળું ન હોય, ઓઢાગર જેહલ જખરો નીપજે, જેનીમાં ઓથલ પદમણી હોય, ધન્ય ધરા સોરઠ ભલી અમણી, જ્યાં રતન પાગતા આવા। અને એનાથી આગળ કેવું હોય તો આ ધરતીની તાસીર કંઈક જુદી છે સાહેબ। આવા વીર સપૂતોને, આવા આપણા દેશના સીમાડા સાચવીને ઉભેલા આવા લોકોને હજારો નહીં લાખો વંદન છે। કેમ કે આવા લોકો જ્યારે આપણી ચિંતા કરીને ઉભા છે ને સાહેબ, ત્યારે આપણે નિરાશથી સૂઈ શકતા હોય છે, નિરાશથી આપણે દિવાળી મનાવી શકતા હોય છે। એટલે એટલા માટે કે શબ્દ એક શોધો ને જો આખી સહિતા નીકળે, કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે, જનક જેવા આવીને હજી હળ હાકે તો હજી આ ભૂમિમાંથી સીતા નીકળે। સાવ અલગ તાસીર છે આ ધરાની કે તમે જ્યાંથી મહાભારત વાવો અને ગીતા નીકળે સાહેબ। એવી આ ધીંગી ધરતી છે, અને એવી ધીંગી ધરતી ઉપર અમારા જીતુભાઈ રાજગોર, અમારા ભાઈ સમાન એવા પરત ફરી રહ્યા છે। તો જીતુભાઈ, તમને લાખો સલામો, લાખો વંદન બાપ। બસ આભાર, ધન્યવાદ, થેન્ક યુ। જય માતાજી, જય દ્વારકાધીશ।